નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નકલંક નારાયણ 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 નકળંક નારાયણ નારાયણ નિષ્કલંકી નારાયણ ભગવાન કી ઓમ યા માતા કી. અરે અરે આપણને આ સંતોએ તુલસી બાપાએ મનુ બાપા અને હીરા બાપાએ નામ સમરણનો મહિમા ખૂબ ઊંડાણપૂર્વક આપણને સમજાયો. એકના અનેક નામ કેવી રીતે થાય, બેના સિંગના લફોલફ પારા પડે ટપોટપનું દ્રષ્ટાંત દઈ અને તો પણ એને પરમાત્માના દર્શન થયા એવો મંત્ર ભજીને એના વિશે ખૂબ સુંદર ઊંડું જ્ઞાન આપ્યું. શ્રીમદ ભાગવત દશાવતારના ગ્રંથમાં નારદ ઋષિની કથા આવે છે. વાહ વાહ. અને નારદ ઋષિ પોતાની આત્મકથા કરે છે. ગયા જન્મમાં એ કોણ હતા? એક દાસીના પુત્ર હતા અને આ જન્મમાં દેવર્ષિ નારદ કેવી રીતે થયા એના વિશેની કથા આવે છે. અને એના પહેલાં આત્મદેવ બ્રાહ્મણની કથા આવે છે. એ દ્રષ્ટાંત છે અને દ્રષ્ટાંત વગર આપણને સિદ્ધાંત સમજાતો નથી. વાંચું હે. દ્રષ્ટાંતથી સિદ્ધાંત સમજાય અને સિદ્ધાંત એ આપણા આચરણમાં ઉતરે અને ત્યારે આપણા હૃદયમાં ભક્તિ પુષ્ટ થાય. તુંગભદ્રા નદીના કિનારે, તુંગભદ્રાનો અર્થ થાય, તુંગ એટલે પુષ્કળ, ભદ્રા એટલે કલ્યાણ. વાહ વાહ. પુષ્કળ કલ્યાણ કરનારી નદી એટલે તુંગભદ્રા. એ તુંગભદ્રા નદીના કિનારે એક ઝૂંપડું બાંધીને એક સંન્યાસી રહેતા હતા. એ સંન્યાસી મહાત્મા 5 ઘરેથી મધુ કરી માગી આવે, ભોજન 5 ઘરેથી જે મળે એ માગી આવે અને બધું ભેગું કરે. ભેગું કરીને એ નદીમાં પાણીમાં ડબોળે અને પછી સ્વાદ વગરનું ખાય. હા, આપને ભાવે એવું? જે કંઈ હોય, રોટલી શાક દાળ ભાત હોય, પાણીમાં ડબોળીને પછી ખાય, સ્વાદ વગરનું. અમારી બાજુ લક્ષ્મીપુરા કંપામાં એક સંત થઈ ગયા, કાનજી બાપા. હવે સાચું હે. એ સંત કાનજી બાપા મેં નજરે જોયેલું. ચા પીતા, તે ચાયનો વાટકો ભરી આવે, અડધો વાટકો ચાયનો ભર્યો હોય, ગરમ હોય તે બાજુમાં પાણીનો અડધો લોટો એ ચાયમાં નાખી દે અને પછી પીએ. તમને ભાવે એવી ચાય? અડધો લોટો પાણીનો ચામાં નાખી દે. એ કે હિયા ઠરી રહે ને કે. વાહ વાહ. એટલે આ સંન્યાસી મહાત્મા પણ મધુ કરી પાણીમાં ગંગા મૈયામાં ડબોળી, તુંગભદ્રા નદીમાં ડબોળી ને પછી સ્વાદ વગરનો એ ખાય. એક દિવસ આત્મદેવ બ્રાહ્મણ, સંપત્તિ ખૂબ હતી પણ સંતતિના અભાવે દુઃખી હતો. સંતતિ એટલે સમજણ પડી? વાહ વાહ. છોકરા નહોતા એના, એટલે ખૂબ દુઃખી હતો. એટલે એક અને આત્મદેવની પત્નીનું નામ હતું ધંધુલી. આ આત્મદેવે સંપત્તિનો ઉપયોગ કર્યો પણ એને સત્સંગ કર્યો નહીં. એના જીવનમાં સત્સંગ નહોતો
વાહ વાહ અને સંતતિના અભાવે એ દુઃખી હતો. એટલે એક દિવસ એને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો કે નદીમાં પડી ડૂબી અને હવે આત્મહત્યા કરી નાખું. અને નદી કિનારે આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા જાય છે. પેલા સંન્યાસી મહાત્મા મધુકરી લઈ આવી પાણીમાં ડબોલીને જીવું જમવાની તૈયારી કરે રહ્યા. અરે અરે અને એની નજર આ આત્મદેવ બ્રાહ્મણ ઉપર પડી. દોડીને હાથ પકડી લીધો. ઓલ્યો હે ને અહીંયા નદીમાં આ ગળામાં પાણો બાંધી અને જેમ નદીમાં કૂદું એટલે બારે પાછું ના આવી જવાય, ડૂબીને મૃત્યુ પામે. એટલે ગળામાં પથ્થરો બાંધી દીધો. જેવો મેં ડૂબકી મારવા જાય રહ્યો આત્મદેવ બ્રાહ્મણ, એવા સંત મહાત્મા એનો હાથ પકડી લેલા. સંન્યાસી મહાત્મા, વાહ વાહ ભાઈ તને શું દુઃખ છે? તને જે કંઈ તકલીફ હોય પછી કહેજે, આવ આપણે પેલું જમી લઈએ. પેલું જમી લઈએ પછી આપણે સુખ દુઃખની વાતો કરશું અને તારા દુઃખનો આપણે નિવારણ આપણે કરીશું. જે હોય કહેજે. હોય જમવાનું કીધું એટલે આત્મદેવ બ્રાહ્મણ કહેર્યો કે ઘરે ખાવાનું ઘરે ઘણું છે, ઘરે સંપત્તિ ઘણી છે, પણ ખાનારું કોઈ નથી, દીકરો નથી, એટલે હું આત્મહત્યા કરું રહ્યો. વાહ વાહ સંન્યાસી મહાત્મા સમજાવે છે, જો બેટા આત્મહત્યા કરવું ને એ મોટું પાપ એ. પરમાત્માએ આપણને અમૂલ્ય, જેનું મૂલ્ય ન થઈ શકે એવો અમૂલ્ય આ માનવ દેહ આપ્યો છે. એ જિંદગી જીવી જાણવી. આત્મહત્યા કરનાર વ્યક્તિ સુખી થતો નથી. શાસ્ત્રોમાં એવું લખ્યું છે અરે અરે કે જે આત્મહત્યા કરે છે નદીમાં ડૂબીને મરી જાય, ગળે ફાંસો ખાઈને મરે કે અગ્નિમાં સ્નાન કરીને મરે, આત્મહત્યા કરે છે એના શબને અડકવામાં પાપે. હા એવું શાસ્ત્રોમાં લખ્યું છે. વાહ વાહ અને એના શબને દોયડેથી બાંધીને ઢેડીને શમશાન યાત્રામાં લઈ જવાનો. એના શબને અડકવામાં પાપે. આત્મહત્યા એ મોટું પાપ છે બેટા. સંન્યાસી મહાત્મા સમજાવે છે, બેટા આત્મહત્યા કરીશ નહીં. અને જે આત્મહત્યા કરે છે એ જીવ ભૂત પ્રેત યોનિમાં ભટકે છે. હોય એને સદગતિ મળતી નથી. એને ભૂત પ્રેત યોનિમાં એ જીવ બહુ જ દુઃખી થાય છે. એટલે બેટા તું આત્મહત્યા કરીશ નહીં. દીકરો નથી તો શું થયું? પ્રભુ જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં તું આનંદથી રહે. અમારા ભણવામાં એક કવિતા આવતી, હોય રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. પછી કોઈ દિન જમવાને શીરાને પોળી, આજ શીરો જ મળ્યો હોય ને તમને. કોઈ દિન જમવાને શીરાને પોળી, તો કોઈ દિન ભૂખ્યા પણ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. વાહ વાહ પછી કોઈ દિન રહેવાને બાગને બગીચા મહેલોમાં રહીએ, તો કોઈ દિન જંગલમાં પણ રહીએ. કોઈ દિન ફરવાને મોટરને ગાડી, તો કોઈ દિન પેદલ પણ જઈએ. વાહ વાહ ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. સંન્યાસી મહાત્મા આત્મદેવ બ્રાહ્મણને સમજાવે છે, બેટા છોકરો નથી તેથી શું થયું? ભગવાનની જેવી મરજી. છોકરો લાયક હોય તો તમે ભગવાનની કૃપા માનજો કે મને ભગવાને દીકરો લાયક દીધો છે. અને કદાચ લાયક ન હોય, લાયક હોય તો દીકરો બધું સંભાળે છે. હવે મારે ભગવાનનું ભજન કરવું જોઈએ, મારે હવે એકાદશીનું અનુષ્ઠાન કરવું જોઈએ, એવું સમજીને ભગવાનની ભક્તિ કરજો, વધારે ભક્તિ કરજો. અને કદાચ છોકરો લાયક ન હોય, નાલાયક હોય, તો પણ ભગવાનની કૃપા સમજજો.
કે આ છોકરો મારી પાછળ બીજું કાંઈ જ કરશે નહીં, એટલે મારે હાથે જ બધું કરવાનું છે. વાહ વાહ છોકરો તો બધું ઉડાવી દેશે, એટલે એ તો પણ ભગવાનની કૃપા માનીને તમે તમારી જાતે બધું કરજો. કેટલાક લોકો જો છોકરા ન હોય તો હૈયું બાળે છે. વાહ વાહ અરે તમે તમારું કલ્યાણ જાતે નથી કરી શકતા તો છોકરાઓ તમારું શું કલ્યાણ કરવાના હતા? ઘણાય ભાગે મા બાપનું જીવન છોકરાઓને ભણાવવામાં, પરણાવવામાં, પોતરા મોટા કરવામાં એનું જીવન પૂરું થઈ જાય છે. માનવ પોતાનું કંઈ જ કરી શકતો નથી અને પાછળથી એના છોકરાઓ પણ પાછળ એમનું કાંઈ જ કરતા નથી. વાહ વાહ એટલે સંત મહાત્મા પેલા આત્મદેવ બ્રાહ્મણને સમજાવે છે, બેટા છોકરો નથી તેથી શું થયું? તું તારે હાથે સત્કર્મ કર, ભજન કર, કીર્તન કર. આત્મદેવ બ્રાહ્મણ કહે છે, મહારાજ પિંડદાન કરનાર તો જોઈએ ને. સંતે કહ્યું, તારું પિંડદાન તું તારી હાથે જ કરવાનું છે. આજકાલ કળિયુગના છોકરાઓને મા બાપનું શ્રાદ્ધ કરવાની ફુરસદ જ નથી. ઓય છોકરો મારું શ્રાદ્ધ કરશે, મારો ઉદ્ધાર કરશે એવી આશા રાખશો નહીં. તમારા હાથે જ તમારું શ્રાદ્ધ કરો, તમારું પિંડદાન તમારા હાથે જ કરો. સંન્યાસી મહાત્મા સમજાવે છે ત્યારે પેલો આત્મદેવ બ્રાહ્મણ કહે છે, સંન્યાસી મહાત્મા કહે છે કે તારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી. એનું કપાળ જોઈને મહાત્માએ કહી દીધું કે તારા ભાગ્યમાં દીકરો લખ્યો નથી. વાહ વાહ અને જો દીકરો થશે તો તું દુઃખી થઈશ, માટે તું દીકરાની આશા છોડી દે બેટા. આત્મદેવ બ્રાહ્મણ કહે છે, ભલે હું દુઃખી થાઉં પણ મારે છોકરો તો જોઈએ. મારા ભાગ્યમાં ન હોય તો તમારા ભાગ્યમાંથી મને દો, અને ના દો તો પછી મને આત્મહત્યા કરવા દો. મારે છોકરો જોઈએ. વાહ વાહ આ સંન્યાસી મહાત્માને દયા આવી. આત્મદેવ બ્રાહ્મણને એક ફળ આપ્યું, લે બેટા આ ફળ લઈ જા, તારી પત્નીને ખવડાવજે અને પવિત્ર જીવન ગાળજો, અને તમે બંને દંપતી સતત સત્કર્મ કરજો. અને સત્કર્મ કરશો તો તેની અસર બાળક ઉપર થશે. આપણા શાસ્ત્રોમાં સગર્ભા સ્ત્રીના ખૂબ નિયમો સમજાયા છે વાહ વાહ કે સગર્ભા સ્ત્રીઓએ કેવી રીતે જીવન જીવવું. પતિ અને પત્ની પવિત્ર જીવન જીવે, રોજ સત્સંગ કરે, સતશાસ્ત્રનું વાંચન કરે, હરિસ્મરણ કરે, વાહ વાહ તો એની કુખે પુત્ર કોઈ જ્ઞાની થાય, સંત પાકે, લાયક દીકરો થાય, સાણો થાય, સમજુ થાય. આત્મદેવ બ્રાહ્મણ પેલા સંતનું આપેલું ફળ લઈ અને ઘરે ગયો છે. વાહ વાહ ઘરે જઈને એમની પત્ની ધંધુલીને હાથમાં આપ્યું. હા પત્ની કહે છે આ ફળ હું પછી ખાઈશ. કે તમને પણ આ સત્સંગમાં વિવેક રૂપી ફળ મળે છે, સત્સંગમાં જ્ઞાન રૂપી તમને ફળ મળે છે. એ ઘરે જઈને તમે તમારી બુદ્ધિને ખવડાવજો. આ સત્સંગમાં તમે ઘરે જઈને વાગોળજો. વાહ વાહ મારા લાયક શું વાત આવી સત્સંગમાં, એ તમે ઘરે જઈને વાગોળજો. ધંધુલી વિચાર કરે છે કે આ ફળ જો હું ખાઈશ તો પેટમાં ગર્ભ રહેશે, પછી પ્રસૂતિની પીડા મારે ભોગવવી પડશે, એટલે મારે હેતે આ ફળ ખાવું નથી. એટલે બહુ જ દુઃખ થાય છે. બાળકને મોટા કરતાં મા બાપને બહુ જ ત્રાસ થાય છે. એના કરતાં હું વાંઝણી છું એ સારું છે. વાહ વાહ
ધંધુલીની નાની બેન એ આવી હતી ઘરે. એ એમ કે છે કે આ ફળ તું ગાયને ખવડાવી દે, હા તું ખાતી નહીં, તું ખાઈશ તો પેટમાં ગર્ભ રહેશે ને પછી પ્રસૂતિની પીડા ભોગવવી પડશે, 9 મહિના તને ભાર ખણવો પડશે, બહુ દુઃખી થઈશ, તું ગાયને ખવડાવી દે, જે થવાનું હશે એ ગાયને થશે. આ ધંધુલીએ સંત મહાત્માનું આપેલું ફળ ગાયને ખવડાવી દીધું. અને પેલી એની બોન કહે છે તું આજથી નાટક કર કે મને પેટમાં ગર્ભ રહ્યો હોય અને આમ પેટમાં થોડાક આમ પાટા બાંધી જાય, પેટ મોટું દેખાય એવા. હા 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 એટલે આત્મદેવ તો ભોળિયો હોય, હા. એને કાંઈ ખબર નહીં પડે કે પેટમાં ગર્ભ રહ્યો હોય. અને થોડા સમય થયો, 7-8 મહિના થયા, અરે અરે એટલે આ ધંધુલી એની બોનને ઘરે જે બાળક જન્મ્યું હતું એ બાળક 6-8 મહિનાનું હતું. એ લઈને રાતે લઈ આવી એને ઘરે ને સવારમાં એને જાહેર કર્યું આત્મદેવ બ્રાહ્મણને કે મને બાળક જન્મ્યું છે, કે મને હા. છોકરો જન્મ્યો છે એમ. આત્મદેવ બ્રાહ્મણ નાહી ધોઈને દીકરાના દર્શન કરવા જાય રહ્યો એટલે જોયું તો આ તો 8-10 મહિનાનું છોકરું હોય, રાતનું જન્મેલું આ નથી. તે એ કે ઓલી ધંધુલી કહે છે તમે શંકા ન કરો, આ તો સંતની પ્રસાદી હતી એટલે બાળક આટલું મોટું જ જન્મ્યું છે, તમે શંકા ન કરો. કે હવે સંતની પ્રસાદી ક્યાં હતી? ગાય માતાના પેટમાં હતી. ગાયને બાળક જેવો જન્મ થયો, ગાયે વાછરડું જન્મ્યું ને અરે. બાળક જેવું જન્મ્યું, દેહ માનવ જેવો અને કર્ણ ગાય જેવા. કર્ણ એટલે કાન કાન, એ ગાય જેવા હતા. એથી એનું નામ ગોકર્ણ નાખ્યું. ગોકર્ણ મહાન જ્ઞાની થયા, સંતની પ્રસાદી હતી. અને ધંધુકારી દુરાચારી થયો. ઓલી ધંધુલી દઈ ગઈ હતી ને એની બોનનો દીકરો, એ ધંધુકારી, એ દુરાચારી પાક્યો. દુરાચારી એટલે જે હાથ પ્રભુના પૂજામાં ઘસાય નહીં, વાહ વાહ જે હાથથી પરોપકાર થાય નહીં, જે હાથથી સત્કર્મ થાય નહીં, જે હાથ સ્નાન ન કરે એ દુરાચારી છે. શાસ્ત્રોની અંદર સ્નાનના 3 પ્રકાર વર્ણવ્યા છે, યાદ રાખજો. ઋષિ સ્નાન, માનવ સ્નાન અને દાનવ સ્નાન. વાહ વાહ ઋષિ સ્નાન કરજો. સૂર્યનારાયણ ભગવાન ઉગે અને જેના હાથમાં છાપું હોય, મોઢામાં દાંતણ હોય, એ દાનવ સ્નાન છે. સવાર પહેલાં એક કવિતા આવતી ને, પરોઢીએ ની તીઠું લેવું ઈશ્વર નામ, દાંતણ કરી નાયા પછી કરવા પાઠ તમામ, કયું કરો મા બાપનું, દો મોટાને માન, ગુરુની શિક્ષા માનવી તો મળશે સારું જ્ઞાન. પછી નીત જવું નિશાળમાં, ભણવું ચોડી ચિત્ત, રાખો નહીં મન રમતમાં, સમજો સારી પેર, નિશાળમાંથી નિસરી જવું પાસરું ઘેર. આવી ધર્મમય કવિતાઓ આવતી, બાળકો ભણતા અને એના જીવનમાં એવા ધર્મના સંસ્કારો ઉતરતા. અરે અરે હવે આ ધંધુકારી બહુ જ દુરાચારી પાક્યો. ધંધુકારીએ સગળી સંપત્તિ વેડફી નાખી. નાલાયક દીકરો મા બાપને બહુ રડાવે છે. પછી તો ધંધુકારી મા બાપને પણ મારવા લાગ્યો અને આત્મદેવ બ્રાહ્મણ બહુ જ દુઃખી થયો. હા ગોકર્ણ સમજાવે છે, ગાયના પેટમાંથી અવતર્યો તો ઈ, હા પિતાજી બહુત ગઈ થોડી રહી, હવે ઘર છોડી નદી કિનારે ભગવાનની ભક્તિ કરો. કાળ ધક્કો મારે એના પહેલાં સમજી અને તમે ભગવાનનું ભજન કરો.
આ આત્મદેવ બ્રાહ્મણ નદી કિનારે જઈ પરમાત્માની ભક્તિ કરતા કરતા એક દિવસ એનો દેહ વિલય થઈ ગયો અરે અને પરમાત્માના ભક્તિમાં લીન થઈ ગયા. આ બાજુ ધંધુકારી ચોરી કરવા લાગ્યો, પાપથી પૈસા લાવે, વેશ્યાઓને રાજી કરે અને એક દી રાજમહેલમાંથી ચોરી કરી રાણીના દાગીના લઈ આવી અરે અને આ વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓએ જોયું, વિચાર કર્યો કે આ તો રાજનું ધન છે, જો આપણે પકડાઈ જશું તો આપને સજા થશે, એટલે ધંધુકારીને મારવા તૈયાર થઈ. આ ધંધુકારીને મારી નાખ્યો. ધંધુકારીનું મરણ બગડ્યું, હા ધંધુકારીની દુર્ગતિ થઈ અને ધંધુકારી પ્રેત યોનિમાં જન્મ્યો. આ બાજુ ગોકર્ણજી યાત્રા કરવા ગયા છે, હવે ગયાજીમાં આવ્યા છે. ગયાજીમાં પરમાત્માના ચરણમાં પિતૃઓનું નામ દઈને પિંડદાન કરે છે અને પિતૃઓને જે એની સદગતિ મળે છે. આ ગોકર્ણે એવું સાંભળ્યું કે મારો ભાઈ ધંધુકારીનું મૃત્યુ થયું છે, એટલે એને ત્યાં ગયાજીમાં જઈને એનું પિંડદાન કર્યું, શ્રાદ્ધ કર્યું ઉમાકને, હા વાહ વાહ કે મારા ભાઈની સદગતિ થાય. પછી ગોકર્ણજી યાત્રા કરતા કરતા પોતાના વતનમાં આવ્યા, પોતાને ઘરે આવ્યા. આંગણામાં ખાટલો ઢાળીને સૂતા હતા અને રાત્રે પેલો પ્રેત યોનિમાં જન્મેલો ધંધુકારી ગોકર્ણજી પૂછે છે, તું કોણ છે? તો કે હું ધંધુકારી છું, તમારો ભાઈ છું, મારી દુર્ગતિ થઈ છે, હું પ્રેત યોનિમાં જન્મ્યો છું. ગોકર્ણજી કહે છે, મેં તારું પિંડદાન કર્યું તું ગયાજીમાં, તારી દુર્ગતિ ના થાય, તારી સદગતિ થઈ જવી જોઈએ. કે ધંધુકારી કહે છે, તમે અનેક વાર શ્રાદ્ધ કરો, અનેક પિંડદાન કરો, પણ મારી દુર્ગતિ થઈ છે, એ સદગતિ થશે નહીં. તો કેવી રીતે થશે? તો કે હું સૂર્યનારાયણ ભગવાનને પૂછીશ. સૂર્યનારાયણ ભગવાનને પૂછ્યું તો એ એમ કહે છે, તમે શ્રીમદ ભાગવત દશાવતારની કથા બેસાડો, એ કથા આ પ્રેત યોનિમાં ધંધુકારી સાંભળે તો જ એની સદગતિ થાય. વાહ વાહ શ્રીમદ ભાગવત દશાવતારની કથા એ મુક્તિ શાસ્ત્ર છે અને આ કથાથી માનવ જીવનને મુક્તિ મળે છે. અષાઢ માસમાં ગોકર્ણજીએ ભાગવત દશાવતારની કથા બેસાડી છે કે મારે મારા ભાઈનો ઉદ્ધાર કરવો છે. અનેક લોકો આ કથા સાંભળે છે. ધંધુકારી વાંસ 7 કાતલીનો વાંસ હતો ને, એમાં આ ધંધુકારી હતો. તે એક દિવસ કથા સાંભળી એટલે એક કાતલી તૂટી, બીજે દિવસ કથા સાંભળી એટલે બીજી કાતલી તૂટી, એમ 7 દિવસ કથા સાંભળી અને 7મે દિવસે વાંસનો ગાંઠ તૂટી અને એમાં આ પ્રત્યેક દિવસે ધંધુકારીએ પ્રેત યોનિમાં કથા સાંભળી અને એની મુક્તિ મળી. વાહ વાહ 7મે દિવસે એને પરીક્ષિત રાજાના મોક્ષની કથા સાંભળી. 7 ગાંઠોનો વાંસમાંથી તેજસ્વી દિવ્ય પુરુષ બહાર આવ્યો અને શ્રીમદ ભાગવત દશાવતારની કથાને વારંવાર વંદન કર્યા છે. ધન્ય છે દશાવતારની કથાને, ધન્ય છે સુખદેવજી મહારાજને, ધન્ય છે પરીક્ષિત રાજાને, ધન્ય છે ગોકર્ણજીને કે મારા જેવા અતિ પાપીનો પણ આ છુટકારો થયો છે. તઈ ગોકર્ણજી પૂછે છે ઓલ્યાને, તું કોણ છે? તો કે મને ના ઓળખ્યો, હું તમારો ભાઈ ધંધુકારી. ધંધુકારીને આ સદગતિ મળી છે, વિમાનમાં બેસી પ્રભુના ધામમાં જાય છે. વાહ વાહ ગોકર્ણજી પૂછે છે, કથા તો ઘણાએ સાંભળી, હવે છતાં એકલો જ ધંધુકારી વિમાનમાં બેસીને કેમ જાય છે? તઈ ભગવાન વિષ્ણુના પાર્ષદો જવાબ આપે છે કે ધંધુકારીએ એક ચિત્તે
એક ધ્યાનથી જે કથા સાંભળી છે એવી કથા બીજાએ કોઈએ સાંભળી નથી. એને ઉપવાસ કરીને કથા સાંભળી છે. ઉપવાસ એટલે ઉપ એટલે નજીક, વાસ એટલે ભગવાન. ભગવાનની નજીક વાસ કરવો એટલે ઉપવાસ. આ અલૌકિક કથાનું શ્રોતાઓએ શ્રવણ કર્યું છે તે ફરીથી માના પેટમાં ગયા નથી. ભાગવત દશાવતારની કથા એ ભવરોગની દવા છે. ઓય આ કથા સાંભળ્યા પછી જ્ઞાન અને વૈરાગ સાથે જો ભક્તિ જાગૃત થાય, શ્રીમદ ભાગવત દશાવતાર એવો ગ્રંથ છે કે મર્યા પછી મુક્તિ અપાવે અને જીવતે જીવત પણ મુક્તિનો અનુભવ કરાવે છે. અને એમાં સંતના લક્ષણ બતાવ્યા છે. વાહ વાહ વક્તા, કોઈ સંત વક્તા કથા કરતો હોય તો એ સંતના શાસ્ત્રોમાં લક્ષણ બતાવ્યા છે. અનેક જગ્યાએ પ્રીતમદાસે પણ સંતના 30 લક્ષણ કીધા છે. પછી સદગુરુ મહારાજે પણ, હસ્તેવજી મહારાજે પણ સંતના શાસ્ત્રોમાં લક્ષણ બતાવ્યા છે. અનેક સંતોએ, કબીર સાહેબે, પછી નરસિંહ મહેતાએ, વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન. આ બધા સંતના લક્ષણ છે. પ્રીતમદાસે શું કીધું છે? સંત લક્ષણ 30 સોહામણા. સંત શેનેથી શોભે? લક્ષણથી શોભે. સંત લક્ષણ 30 સોહામણા. પહેલું લક્ષણ છે ચિત્તને વૃત્તિ થઈ જેની શાંત એવા જન હરિતણા. ચિત્ત શાંત થઈ જાય, પરમાત્મામાં પ્રીતિ જાગી જાય. ચિત્તને વૃત્તિઓ, આજ આપણી વૃત્તિઓ છે ને એ બહાર ભટકેલી વૃત્તિઓ. એક ભાઈ, એક શેઠ હતા, એક વેપારી હતા. એની દુકાન હતી. તે એક ભાઈ હે તે 100 રૂપિયાનું ઉધાર લઈ આવ્યો. હવે આ 100 રૂપિયા પૈસા વેપારીને ભરે જ નહીં. ઘણી વખત ઉઘરાણી કરી પણ 100 રૂપિયા દે નહીં. 6 મહિના થયા, 12 મહિના થયા, 2 વર્ષ થયા. અરે અરે એક દિવસ આ વેપારીએ નક્કી કર્યું કે આજ હું એને ઘરે જઈને જેટલા દે એટલા, આ ચોપડામાંથી નામું કાઢી નાખીએ. જે 100 દે તો 100, 80 દે તો 80, 50 દે તો 50, જે દે એ. પણ મારે આજે ચોપડામાંથી નામ કાઢી નાખીને ઉઘરાણી કરી આવું. એટલે વેપારી આ ભાઈને ત્યાં આવ્યો. ભાઈને કહે છે, જો હવે તું જેમ કહીશ એમ, 100 રૂપિયા બાકી છે, મારે આજ નામું ચૂકતે કરવું છે. તું જેમ કે એમને જેટલા પૈસા દે એટલા. તો ઓલો ભાઈ વેપારીને શું કર્યો? 100 ના કરી દે 60. 60 એટલે 60. હું કે સારું, 60 તો 60 દે ને પાર આવે. હા 100 ના કરી દે 60. તો કે ઊભો રે, હજી મારી વાત પૂરી નથી. 100 ના કરી દે 60, એમાં કરી દે અડધા કાટ એટલે 30. તમને અમને પડી ગઈ? વાહ વાહ ઓલો કે સારું 30 તો 30, પણ તું દે ને હવે પાર આવે. 100 ના કરી દે 60, એમાં અડધા કરી દે કાટ, એમાં 10 છુડાવીશ, 10 દઈશ અને 10 ના જોડીશ હાથ. સમજ ના પડી? ઓલા શું આવ્યું હાથમાં? 10 છુડાવીશ. એટલે આપણે પહેલાં અમે હે ને ભેંસનું વેચતા ને, તે ભેંસના 50,000માં દીધી હોય ને તો પછી દાણના પૈસા માગે વળતા. હવે 100, 200, 500 રૂપિયા દેવા પડે. ધેડાગત હે કચ્છમાં ધેડાગત કે હોવે એવી રીતે હોવે. એટલે એ 10 છુડાવીશ, 10 દઈશ. એ હજી આજ નહીં દઉં. 10 દઈશ ને 10 ના જોડીશ હાથ. હમણાં આવ્યો એવું હાલ્યો જા પાછો કે. એટલે આપણી જે આ વૃત્તિઓ છે ને, એ વૃત્તિઓ આપણને જીવનમાં બહુ જ નુકસાન કરે છે. ચિત્ત ને વૃત્તિ થઈ જેની શાંત એવા જન હરિતણા. એ ભગવાનના. પછી બ્રહ્માનંદ બ્રહ્મરસ ભોગિયા, જીવને ઈશ્વર વચ્ચે ભાંગી ભ્રાંત એવા જન હરિતણા.
જીવ ને ઈશ્વર, જીવ ને શિવનું મિલન થઈ જાય, એના વચ્ચે જે પડદો છે, પ્રીતમદાસે કહ્યું છે, પ્રીતમ પડદા બ્રહ્મ કા ગુરુ ગમ સે કિયા દૂર, એક નિરંતર આત્મા ને સબ ઘટ में ભરપૂર. બસ એવી અવધૂત દશા થઈ જાય. જીવ ને ઈશ્વર વચ્ચે ભાંગી ભ્રાંત, એવા જન હરિતણા. પછી ક્ષમાવંત તપે નહીં તાપમાં, પછી અમલ અનુરાગી, એવા જન હરિતણા. પછી આશા રહિત અમૃત વાણી વધે. કોઈ જાતની આશા ન રાખે કે આ લોકો મને માન આપે, કે આશા રહિત અમૃત, એના મુખારવિંદથી અમૃત સમાન વાણી નીકળતી હોય. કબીર સાહેબે ટૂંકમાં સંતના લક્ષણ 7 વર્ણવ્યા છે. એટલે એક સાખી દ્વારા આશા તજે, માયા તજે, મોહ તજે ઓર માન. પછી હરખ શોક નિંદા તજે, કહે કબીર સંત જાણ. આટલી વસ્તુનો જેને ત્યાગ કર્યો છે, તો આશા રહિત અમૃત વાણી વધે, સહજાનંદ આનંદ કોષ. વાહ વાહ. હર ઘડી હર પલ એના રૂમરે રૂમરે આનંદનો ધ્વનિ નીકળે. વાહ વાહ. હર ઘડી આનંદ આનંદ ને આનંદ જ. જુઓ, આપણે હમણાં જાપાન દેશવાળાએ સૂક્ષ્મ કેમેરાઓ શોધ્યા છે. સૂક્ષ્મ કેમેરાઓ એટલે ખબર પડી, આમ તમારો ફોટો પાડે ને એટલે તમારો ફોટો ના આવે, તમારા વિચારોનો ફોટો આવે. તમારા હૃદયમાં કેવા વિચારો રમી રહ્યા છે એ ઓલો કેમેરો કહી દે, એ ફોટો કહી દે. જે વ્યક્તિ જેવો છે એવા એના હૃદયમાંથી પરમાણુઓ નીકળે છે. સંત મહાપુરુષો એ આનંદનું સ્વરૂપ છે, અને એના હૃદયમાંથી આનંદના પરમાણુઓ નીકળતા હોય. અરે અરે. એ લોકો શેનાથી નક્કી કરે? લીલો રંગ છે ને એ આનંદનું પ્રતીક છે. તમે ચોમાસાના દિવસોમાં આવી લીલી હરિયાળી ધરતી જુઓ તો તમારું મન પ્રફુલ્લિત થઈ જાય ને. લીલો રંગી આનંદનું પ્રતીક છે. વાહ વાહ. તમારો ફોટો પાડે ને એમાં લીલા રંગના જો ચંચણિયા થઈ જાય તો નક્કી કરે કે આના હૃદયમાં આનંદ ભર્યો છે. વાહ વાહ. આ આનંદનું સ્વરૂપ છે. લીલો રંગી આનંદનું સ્વરૂપ છે. સફેદ રંગ એ શાંતિનું સ્વરૂપ છે. સફેદ રંગના ચંચણિયા આવે ફોટામાં તો નક્કી કરે કે આ શાંત પ્રિય માણસ છે. સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે. અને લાલ રંગ છે ને એ ભયનું પ્રતીક છે. તમારો ફોટો પાડે ને લાલ રંગના ચિહ્નો દેખાય તો નક્કી કરે કે આના હૃદયમાં ક્રોધ ભર્યો છે, આના હૃદયમાં ભય ભરેલો છે. તમે અમદાવાદ જેવા શહેરમાં જાઓ, 4 રસ્તા આવે, ત્યાં લાલ બત્તી થાય તો આપણને સાધન જવા દે? ભય છે આગળ, હો નહીં જવાય. અને લીલી બત્તી થાય તો હવે જાઓ, છૂટ છે. લીલો રંગી આનંદનું પ્રતીક છે, લાલ રંગી ભયનું પ્રતીક છે, અને સફેદ રંગ એ શાંતિનું પ્રતીક છે. ભગવો રંગ એ ભક્તિનું પ્રતીક છે. એટલે આપણા શરીરમાંથી એવી ઉર્જાઓ નીકળે, એવા વ્યસ નીકળે, એવા પરમાણુઓ નીકળે, અને એનો ફોટો આવે એની અંદર. તો ક્ષમાવંત તપે નહીં તાપમાં, એવા જનહરિતના. આશા રહિત અમૃત વાણી વધે, સહજાનંદ આનંદ કોષ, એવા જનહરિતના. પછી દયા, દાન, દાસત્વ અતિ ગણું. દયા હોય એના હૃદયમાં. ને આપણા સદગુરુદેવ હંસતેજજી મહારાજે શું કીધું? દયા રાખવી દિલમાં જાણી, સુપાત્રને દાન દેવું પ્રાણી. જીવ માત્ર ઉપર દયા રાખજો. એક સંત મહાત્મા નદીમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા, એવો જ એક વીંછી તણાતો તણાતો નદીમાં જતો તો મહાત્માને દયા આવી. એને વીંછીને આમ હાથમાં પકડીને બારે કાઢ્યો.
હા પણ વીંછીનો સ્વભાવ કેવો હોય? ડંખ મારવાનો. વીંછીએ મહાત્માના હાથમાં ડંખ માર્યો, વેદના થઈ અને વીંછી હાથમાંથી છૂટી ગયો, પાછો તણાવવા માંડ્યો, ફરી આમ પકડ્યો, ફરી ડંખ માર્યો, બીજી વાર, ત્રીજી વાર, વારંવાર ડંખ મારે છતાંય મહાત્માએ મહા મુસીબતથી વીંછીને બારીમાંથી બહાર કાઢ્યો. એક ભાઈ ઊભો ઊભો આ દ્રશ્ય જોતો હતો. મહારાજ, વીંછી આવડા બધા તમને ડંખ મારે છતાંય તમે એના ઉપર દયા કરીને બારે કાઢો રહ્યા. સંત મહાત્માએ જવાબ આપ્યો છે, વીંછીનો સ્વભાવ ડંખ મારવાનો છે, મારો સ્વભાવ દયા કરવાનો છે. વીંછી જો એનો સ્વભાવ ન ભૂલે તો મારાથી મારો સ્વભાવ કેમ ભૂલાય? મારે તો દયા કરવી જ જોઈએ. તો દયા દાન આપે. શેનું? જ્ઞાનનું દાન કરે. ગુરુદેવ રામદાસ બાપુ કહેતા, આ જગતનું કલ્યાણ કરવા સંતનો અવતાર છે. શુભ દાન દેવા જ્ઞાનનું મૂળ માત્ર હરિ. અજ્ઞાનનું. સંતો આપણને જ્ઞાન આપે અને અજ્ઞાન આપણી પાસેથી હરી લે. પછી સ્વધર્મનું સૌને જાણ કરવા સંતનો અવતાર છે. સ્વ એટલે પોતાનો ધર્મ શું છે એ મહાપુરુષો આપણને સમજાવે છે. સ્વધર્મનું સૌને જાણ કરવા સંતનો અવતાર છે. તો દયા હોય એના હૃદયમાં, જ્ઞાનનું દાન કરે. અને જ્ઞાન દાન છે ને એ બધાય કરતાં શ્રેષ્ઠ છે. આ જગતમાં ઘણા બધા દાન છે. ગૌદાન કરે ઘણાય, પછી લક્ષ્મીનું દાન કરે, સુવર્ણ દાન કરે, સોનાનું દાન કરે, અન્નનું દાન કરે. કર્ણ રાજા સોનાનું દાન કરતો, પાંડવો અન્નનું દાન કરતા. સુવર્ણ દાન, અન્નદાન, પછી કન્યાદાન, આ અનેક પ્રકારના દાન છે. એમાં જ્ઞાન દાન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. તમે અન્નદાન કરો, કોઈને ભોજન જમાડો તો 4 કલાક, 6 કલાક, 8 કલાક ક્ષુધા મટે, ભૂખ મટી જાય. પછી પાછો પેટનો ખાડો પાછો ખાલીને ખાલો. 6-8 કલાક પછી ફરી ખાવા ખપે. એ 6-8 કલાક પછી વસ્ત્રદાન. એ વસ્ત્રદાન 6 મહિના, 8 મહિના, 12 મહિના કપડાં ચાલે, પછી પાછા ફાટી જાય. વાહ વાહ. અન્નદાન, વસ્ત્રદાન અને જ્ઞાનદાન. જ્ઞાનનું દાન એવું છે, મનુષ્યને જન્મ મરણનો ફેરો મટાડી દે. એટલે જ્ઞાનદાન સર્વથી શ્રેષ્ઠ દાન છે. અને સંત મહાપુરુષો જ્ઞાનનું દાન કરે અને એનું પુણ્ય ઈશ્વરના દરબારમાં જમા થાય. તો દયા, દાન અને દાસત્વ, દાસ ભક્તિ હોય સંતોના હૃદયમાં. આ હીરાભાઈ તે બધા અહીંયા આસન તૈયાર કરાવે આગલે દી બધા એને. આ દાસ ભાવ કહેવાય. હું સંત છું, હું આ નહીં કરું, કોઈ કરશે બીજા. પોતે જાતે આ બધી તૈયારી કરાવે. દયા, દાન, દાસત્વ અતિ ગણું. અને સંત મહાપુરુષોના નામ પણ, નામની પાછળ દાસ શબ્દ લાગે. નાનક દાસ, કરશન દાસ, શિવગણ દાસ, જયરામ દાસ, શામળ દાસ, પરસોત્તમ દાસ, જ્ઞાનેશ્વર દાસ, હરિદાસ. સંતોના નામની પાછળ દાસ શબ્દ લાગે. દયા, દાન અને દાસત્વ અતિ ગણું. પછી જ્ઞાન, ભક્તિ, વિવેક ને વૈરાગ. એવા જન હરિતરા. જ્ઞાનના ભંડાર હોય, જ્ઞાન ભક્તિ હોય એના હૃદયમાં, વિવેક ને વૈરાગ. પછી અક્રોધી ને ઇન્દ્રજીત, ઇન્દ્રિયોને જીતેલા હોય, અક્રોધી. જુઓ સજ્જનો, ગુસ્સો શાસ્ત્રમાં લખ્યું છે, ગુસ્સો બહુ ખરાબ ચીજ. ગુસ્સો કરવાનો નહીં. સમજી ગયા? ગુસ્સો આવે જયંતિભાઈ? આવી જાય? કાંઈ વધુ તમને આવે, કંઈક અમને આવી જાય. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, એક વખત ગુસ્સો આવે તો 20 દિવસ સુધી કરેલી ભક્તિ બધી બળી જાય, અનેક સદગુણો બળી જાય.
એટલે હંમેશા આનંદમાં રહેવાનું. સદૈવ પ્રસન્ન રહેના ઈશ્વર કી સર્વોપરી ભક્તિ હૈ. મોટામાં મોટી ભક્તિ એ કહેવાય કે પ્રસન્ન ચિત્તે ને આનંદમાં રહેવું. આપણા જીવનમાં બધા દિવસો સરખા ન હોય. કંઈક સુખ આવે, કંઈક દુઃખ આવે. નરસિંહ મહેતાએ શું કીધું હે? સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના ન ટળે રઘુનાથ રઘુનાથના ઘડિયા. સુખ દુઃખ, ચડતી પડતી, માન અપમાન. કંઈક લોકો આપણું માન આપે, કંઈક અપમાન કરે. જયરામદાસ મહારાજ કહેતા, માન સહે અપમાન સહે ऐसा શીતલ સંત, ઈ ભવસાગર સહેજે તરે ને તોડે જમકા દંત. માન મળે ન હરખિયા, અપમાને ન છિન. માન મળે તો રાજી ન થાય, અપમાન થાય તો ગુસ્સે ન થાય. માન અને અપમાનની પરિસ્થિતિમાં જે ક્ષમતા રાખે એ સંત છે. તો સુખ દુઃખ, ચડતી પડતી, માન અપમાન, નિંદા વખાણ. ક્યારેક લોકો નિંદા કરે, ક્યારેક વખાણ કરે. એ હરખ શોક એ બધું આવે ને જાય. પણ આપણે આપણા ચિત્તની ક્ષમતાને આનંદ કદી ગુમાવવો નહીં. આપણે આ દિવાલે, આ દિવાલના તમે વખાણ કરો તો દિવાલ રાજી થાય? તું બહુ હખરો હો, એકદમ અસલ શોભોરીને દિવાલના વખાણ કરો, એ રાજી થાય? ન થાય. ને આ દિવાલને તમે ગાળું દો, ગુસ્સે થાય? બસ એવી અવધૂત દશા થઈ જાય આપણી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણોમાં હો વંદન અગણિત. આપણે તો સજનો, હરખ અને શોક, કંઈક હરખનો પ્રસંગ હોય, કંઈક શોકનો પ્રસંગ હોય. ગંગા સતીએ શું કીધું હોય? હરખ ને શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ, આઠે પોર આનંદ. આપણને દિવાળીના તહેવાર ઉપર કેવો આનંદ હોય? આવા સંતોને મને રોજે રોજ દિવાળીએ, સદાય દિવાળી સંતની, આઠે પોર આનંદ. જો કો રહે નિજ રૂપ મેં, છોડે મોહ માયા ને ફંદ. જગતના મોહ માયા ને ફંદથી જે પર થઈ ગયા, એને રોજે રોજ દિવાળી જેવો આનંદ છે. હવે ગુસ્સો, ગુસ્સો બહુ ખરાબ ચીજ. એનો તમને દાખલો દઉં. આપણું કાચું મકાનનું છાપરું હોય, નળિયા વળિયા ને પતરાવાળું. ચોમાસાના દિવસોમાં બહુ વાવાઝોડું આવે, નળિયા વળિયા પતરા બધું ઉડી જાય, ઘરમાં પાણી પડી જાય તો થોડું ઘણું નુકસાન થાય. એક વાત આપણે ગઈ સાલ ખબર હે વાવાઝોડું આવ્યું હતું ને, બિફોર વાવાઝોડું કહેતા હતા, ખબર હે? હોય કંઈક બધા આપણે અહીંયા આ બધા પત્ર ઉડી ગયા હતા નિષ્કલંકી ધામમાં. વાવાઝોડું આવે, બધું ઉડી જાય, ઘરમાં પાણી પડી જાય તો થોડું ઘણું નુકસાન થાય. એક વાત. બીજી વાત, રાત્રે ચોરી થાય તો ચોર લોકો શું શું ચોરી કરે? જયંતિભાઈ કહો. રોકડ રૂપિયા લઈ જાય, સોનું લઈ જાય, દાગીના લઈ જાય, ઘડિયાળ લઈ જાય, કિંમતી ચીજો લઈ જાય. કાં આખું ઘર ન લઈ જાય ને, ગાદલાન ગોદલાન ટેબલો ને ખુરશીઓ ને એવું બધું ન ખણી જાય. વાહ વાહ. એનાથી ઉપડે એટલું લઈ જાય. બે વાત. હવે ત્રીજી વાત, ઘરને આગ લાગે તો શું થાય? બધુંય બળી જાય. હવે પહેલી વાત, ઘરમાં વરસાદ પડે. બીજી વાત, ઘરમાં ચોરી થાય. અને ત્રીજી વાત, ઘરને આગ લાગે. ત્રણમાંથી ખરાબ કયું કહો વેલા? આગ બધાયથી ખરાબ. એવું થાય તો કાંઈક ને કાંઈક બચી જાય, પણ આગ લાગે તો બધું બળી જાય. એમ ગુસ્સો અગ્નિના જેવો છે. વાહ વાહ. આપણા અનેક સદગુણો બળી જાય. એટલે હંમેશા આનંદ મળે આવે. સંતોને કંઈક ગુસ્સો આવે. ગુસ્સાના ત્રણ પ્રકાર હોય. જુઓ, એક પથ્થર પે લકીર, બે રેતી પે લકીર, અને ત્રણ પાણી પે લકીર. પાણી ઉપર લીટો દોરીએ કેટલી વાર રહે?
ના રહે. તરત ને તરત ભૂવાતો આવે. સંતોનો ગુસ્સો એવો હોય, પાણી પે લકીર. પછી ઘણા માણસોનો ગુસ્સો રેતી પે લકીર, રેતી ઉપર લીટો દોરીએ આમ તો એ થોડાક સમય પછી પવન આવે એટલે ભૂસાઈ જાય. પણ પથ્થર પે લકીર, પથ્થર એટલે પથ્થર ઉપર તમે કોતરો એ જિંદગીભર ભૂસાય નહીં. હોય. એમ ઘણા માણસોના તોબડા 24 કલાક ચડેલા જ પડ્યા હોય. હમણાં મોરારી બાપુએ મોબાઈલમાં એક દ્રષ્ટાંત દીધું કે ઘરમાં તપેલી હોય. તપેલી એટલે આમ તો હાવ ઠંડી હોય, પણ મહાણે નામ એનું નાખ્યું તપેલી, તપી જાય એમ. પણ હાવ હોય ઠંડી હોય, પણ તપેલી નામ એનું કે ચૂલા ઉપર ચડાવીએ તહીં તપે, પણ એમના એમ પડી હોય તો એ તપ પર છતાંય કહેવાય તપેલી, હોય ઠંડી. એમ ઘરની અંદર સાસુએ તપેલી, વહુએ તપેલી, નણંદે તપેલી, બધા તપેલી જ હોય, તપેલા જ પડ્યા હોય કે આખો દી તપેલા જ રે કે. પછી ઘરમાં કે તપેલીઓ હોય પણ ઘણી વખત તપેલાય હોય. તપેલા મોટા હોય ખબર હે, ઘણી વખત તપેલાય હોય કે. પણ તપેલીમાં ને તપેલામાં શું ફરક હોય સાંભળજો. તપેલી રોજ ચડે ને રોજ તપે, પણ આ તપેલા કઈ પ્રસંગ હોય તઈ તપે. માં તપેલા હે ખબર હે? અરે તપેલા રોજ ના તપે, કારણ કે 50 માનું રસોડું બનાવવું હોય તઈ તપેલાની જરૂર પડે, તપેલીનું રોજ જરૂર પડે. નિષ્લંકી નારાયણ ભગવાન કી જય. તો અક્રોધી ઇન્દ્રજીત અનુભવી એટલે આનંદમાં રહેજો, ગુસ્સો કરશો નહીં, ગુસ્સો બહુ ખરાબ ચીજ. અક્રોધી ઇન્દ્રજીત અનુભવી કવિ કોમલ શીલ સંતોષ, શીલ હોય એના હૃદયમાં, નિયમોનું આધીન હોય, શુદ્ધ સ્નેહ, સ્વાર્થ ન મળે, પરમારથ ઉપર પ્રીત એવા જન હરિતણા. વાહ વાહ. શશી સૂરજવત સાક્ષી રહે, સૂર્ય શશી સુરત ઉદાર અર્ણવની રીત એવા જન હરિતણા. પછી હરખને શોક વિશે ડોલે નહીં, હરખની પરિસ્થિતિમાં હરખાય નહીં, શોકની પરિસ્થિતિમાં ગુસ્સે ન થાય. આપણે અમુક જગ્યાએ જઈએ ને, માણસો માન આપે ને, વાહ ફલાણાને ઘરે ગયા ને બહુ માન પાણી દીધું હો, રાજી થઈ જઈ. અને અમુક જગ્યાએ માન પાણી ના મળે તો શું કહી, ફલાણાને ઘરે ગયા પણ ચાયની પૂછાય ના કરી. હરખને શોક વિશે ડોલે નહીં એવા જન હરિતણા. વાહ વાહ. પછી સૂર તરુ, સૂરધેનું અને ચિંતામણી મળતા પહોંચે મન કામ એવા જન હરિતણા. પરિપુરાણ લક્ષણ સંતના 32 ઓછા 2 એવા જન હરિતણા. કહે પ્રીતમ, આ પ્રીતમદાસે ગાયું છે, કહે પ્રીતમ એવા સંતને સર્વે સોંપીને શરણે રહીએ એવા જન હરિતણા. સદગુરુ દેવ કી